શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ મહાસભા આ અઠવાડિયાના સાપ્તાહિક સમાચાર આ પ્રમાણે છે. તો ચાલો એક નજર કરીએ સમાચાર પર. અખિલ ભારતીય મહિલા મહામંડળ દ્વારા સંસ્કાર શિબિરનું આયોજન થયું. અખિલ ભારતીય મહિલા મહામંડળ દ્વારા દ્વારકા મુકામે તારીખ 5 જૂન 2026ના રોજ સમાજ માતૃશ્રી પૂજ્ય ભાનુમા પ્રેરિત જીવન સૌરભ સંસ્કાર શિબિરનું આયોજન પ્રમુખ શ્રીમતી ગીતાબેન નટવરભાઈ ચૌહાણના અધ્યક્ષ સ્થાને કરવામાં આવેલ હતું. સંસ્કાર શિબિરના મુખ્ય પ્રયોજક દાતાશ્રી તરીકે શ્રીમતી નીતાબેન વિનોદભાઈ સોલંકી તથા શ્રીમતી ઋતુબેન મોહિતભાઈ સોલંકીનો સહયોગ મળેલ હતો. શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ ઓખા મંડળ ટ્રસ્ટના સહકારથી આયોજિત શિબિરનું મહાસભાના આદરણીય પ્રમુખ સમાજ રત્ન શ્રી વિનોદભાઈ સોલંકી, ઓખા મંડળ ટ્રસ્ટના પ્રમુખ શ્રી મહેશભાઈ ટાંક તથા મંચસ્થ મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરેલ હતું. દ્વારકા મહિલા મંડળના મંત્રી શ્રીમતી રાધિકાબેન ટાંક દ્વારા સૌને આવકાર આપ્યા બાદ શિબિરનો પ્રારંભ થયો હતો. દ્વારકા, મીઠાપુર અને ઓખા ઘટકની બાળાઓએ પ્રભુ પ્રાર્થના, સ્વાગત ગીત અને નૃત્યો રજૂ કરેલ, જેને મહેમાનો દ્વારા રોકડ પુરસ્કાર આપવામાં આવેલ હતો. સમાજ રત્ન શ્રી વિનોદભાઈ સોલંકીએ સુમધુર સ્વરમાં શ્રી રામ સ્તુતિ પ્રસ્તુત કરી અને અખિલ ભારતીય મહિલા મહામંડળ દ્વારા સમાજના નારી વર્ગમાં સંસ્કારોનું સિંચન કરવા સાથે સતત કાર્યશીલ રહેવા બદલ પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો. શ્રીમતી ગીતાબેન ચૌહાણે અખિલ ભારતીય મહિલા મહામંડળના આયોજન અને ઓનલાઈન પ્રવૃત્તિઓ પર પ્રકાશ પાડ્યો, સાથે વર્તમાન ક્ષેત્રમાં પોતાની ટીમ તરફથી મળતા સહયોગની પ્રશંસા કરી તેમજ પોતાના પૈતૃક વતન મીઠાપુરના સંસ્મરણો તાજા કર્યા. ત્યારબાદ શ્રીમતી જયશ્રીબેન ટાંકે શ્રીમતી ગીતાબેન ચૌહાણનો પરિચય આપેલ હતો. સંસ્કાર શિબિર સમિતિના અધ્યક્ષા શ્રીમતી રોહિણીબેન કિરીટભાઈ ચૌહાણે શિબિરમાં ઉપસ્થિત બહેનોનું સ્વાગત કરેલ હતું. ગુજરાત મહિલા પ્રાદેશિક સમિતિના પ્રમુખ શ્રીમતી કિરણબેન પ્રભુલાલભાઈ રાઠોડે આયોજનને શુભેચ્છા પાઠવી હતી. ત્યારબાદ મહામંત્રી શ્રીમતી રીટાબેન વિનોદભાઈ ચૌહાણે સંસ્કાર શિબિરનું સંચાલન કરતા સૌપ્રથમ અખિલ ભારતીય મહિલા મહામંડળના મોટિવેશનલ સ્પીકર શ્રીમતી જ્યોતિબેન ભક્તિરામભાઈ રાઠોડને આમંત્રિત કર્યા હતા. તેઓએ પાનખરમાં વસંત વિષય પર ઈશ્વરે આપેલ અમૂલ્ય જીવનમાં સુખ અને દુઃખની સ્થિતિઓ વચ્ચે સ્વસ્થ, સુખી અને આનંદિત કેમ રહેવું તે અંગે માર્ગદર્શન આપેલ હતું. ત્યારબાદના સ્પીકર તરીકે મહાસભાની મેરેજ બ્યુરો સમિતિના પ્રભારી શ્રીમતી અમિતાબેન વિજયભાઈ સોલંકીએ સમાજની સગપણ સમસ્યાના ઉકેલ માટે યોગ્ય પાત્રની શોધ સાથે જીવનભરના બંધનને કેમ સ્વસ્થ, સુખી અને લાગણીસભર બનાવી શકાય તે અંગેનું ઊષ્માભર્યું માર્ગદર્શન આપેલ હતું. ત્યારબાદના મોટિવેશનલ સ્પીકર શ્રીમતી મેઘાબેન પરમાર દ્વારા હીલ યોર માઇન્ડ એન્ડ બોડી વિષય પર વક્તવ્ય આપી પોતાના વ્યક્તિત્વમાં કઈ રીતના નિખાર લાવી શકાય તેનું હળવી શૈલીમાં માર્ગદર્શન આપેલ હતું. ત્યારબાદના ટ્રેનર શ્રીમતી પ્રીતિબેન પરેશભાઈ ચૌહાણ દ્વારા બહેનોને ખૂબ જ ઉપયોગી બની શકે તેવો કેક આઈસિંગ પ્રોજેક્ટનું લાઈવ નિદર્શન કરેલું હતું અને સૌને સ્વાદ આપ્યો હતો. ત્યારબાદ સંસ્કાર શિબિર સમિતિના મંત્રીઓ શ્રીમતી મેઘાબેન પરમાર, શ્રીમતી તારાબેન ટાંક, શ્રીમતી આશાબેન ચૌહાણ દ્વારા મનોરંજક ગેમ રમાડવામાં આવેલ હતી. સૌ બહેનોએ ખૂબ જ આનંદ માણ્યા બાદ પ્રથમ સેશન પૂરું થયેલ હતું. શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ અખિલ ભારતીય મહિલા મહામંડળ અંતર્ગતની રસોઈની રંગત સમિતિ દ્વારા મસાલા મેકિંગ પ્રોજેક્ટ તારીખ 12 ઓગસ્ટ 2026 સાંજે 4 વાગ્યે ફેસબુક પેજ પર રસોઈ નિષ્ણાત શ્રીમતી પ્રીતિબેન દીપકભાઈ ચૌહાણ અમદાવાદ દ્વારા શીખવાડવામાં આવશે. સ્વાદિષ્ટ અને અવનવી વાનગી માટે જરૂરી એવા ગરમ મસાલા, સાંભાર મસાલા, પાઉંભાજી મસાલા, છોલે મસાલા, બિરયાની મસાલા બતાવવામાં આવશે. તો ચાલો આ પ્રોજેક્ટમાં જોડાઈએ ઘર બેઠા.
સ્વાદિષ્ટ મસાલા તૈયાર કરવાની રીત જોઈએ.